બાળક માના ગર્ભમાં હોય ત્યારથી લઈને છેક મૃત્યુ પછી એના અગ્નિ સંસ્કાર થાય ત્યાં સુધીની દરેક જિંદગીના તબક્કે ગરીબો માટે આ સરકાર તમારી પર છે. બાળક ગર્ભાશયમાં હોય તો એની ચિંતા સરકાર કરે છે. બાળકનો જન્મ થવાનો હોય તો પ્રસૂતિની ચિંતા સરકાર કરે છે. બાળક જન્મ્યા પછી માંદું ન પડે એના માટે બાળ સખા યોજના દ્વારા સરકાર ચિંતા કરે છે. આપનું બાળક સહેજ મોટું થાય આંગણવાડીમાં જાય એના આહારની એના સંસ્કારની ચિંતા સરકાર કરે છે. આ બાળક એનાથી થોડું મોટું થાય તો નિશાળે જાય સરકારના ખર્ચે ભણાવે છે. એ બાળકને ગણવેશ સરકાર આપે છે. બાળકને ચલાવવા માટે સાયકલ આપે છે. એ બાળક એનાથી આગળ ભણે એના માટે સરકાર ખર્ચો કરે છે. એ બાળકને વિદેશ ભણીને પાયલોટ બનવું હોય એનો ખર્ચો પણ સરકાર આપે છે. બાળક ભણીને આવે વકીલ થયો હોય ચાલતું ના હોય તો એની વકીલાતની ઓફિસ ખોલવા માટે રૂપિયા સરકાર આપે છે. ડોક્ટર થઈને આવે ડોક્ટરી ન ચાલતી હોય તો એની શરૂઆત કરવા માટે રૂપિયા સરકાર આપે છે. એને કોઈ રોજગાર કરવો હોય વ્યવસાય કરવો હોય દુકાન ચલાવવી હોય તો રૂપિયા સરકાર આપે છે. જન્મથી મૃત્યુ સુધી અગ્નિ સંસ્કાર સુધી 16 સંસ્કારની અંદર આ સરકાર એમાં સ્થાન આપીને આપણા જીવનને શક્તિશાળી બનાવવા માટેનું અભિયાન ઉપાડ્યું.